અયોધ્યામાં વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના શિખર પર ધજા ચડાવી તો અયોધ્યાના ઉત્સવ વચ્ચે ખેડાના ઠાસરા તાલુકાના બોડી ગામે પ્રથમ વખત ભવ્ય આયોજન થયું હતું। અહીં બાંકે બિહારી આશ્રમમાં ભગવાન બાંકે બિહારીના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અમદાવાદ ડાકોરની જેમ ગુજરાત સાથે એક ભવ્ય રથયાત્રાનું આયોજન થયું। યુપી મથુરા સ્થિત બાંકે બિહારી આશ્રમની પ્રતિકૃતિ સમૂહ વાતાવરણ સર્જાયું હતું। બાંકે બિહારીને રથ પર બિરાજમાન કરાવી ગુજરાત સાથે 2 કિલોમીટરની શોભાયાત્રા નીકળી હતી। હજારો ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરી હતી। બાંકે બિહારીમાં જે આ માગસર સુદ પાંચમનો ઉત્સવ ઉજવાય છે, એ જે વૃંદાવનમાં ઉત્સવ ઉજવાય છે, એવા જ અમારા ગુરુજી અહીંયા ઉત્સવ ઉજવે છે અને એ રથયાત્રા જે કાઢે છે એટલી ભવ્ય અને અતિ ભવ્ય છે કે બધા જ આનંદથી એનો ઉત્સાહનો લાભ લે છે। આજે બાંકે બિહારી ધામમાં પ્રાગટ્ય દિવસ છે, તો અમે આજે રથયાત્રામાં ગયા અને ઉજવણી કરી। અમે શું આમ અનુભૂતિ કેવી? બહુ જ ખુશ છે અને ભગવાનના દર્શન કરવા મળ્યા છે, તો બહુ આનંદમાં છે। બસ અમે વૃંદાવન નહીં જઈ શકતા, પણ મહારાજ શ્રી અહીંયા વૃંદાવન ઉભું કર્યું છે, તો અમને બધાને વૃંદાવન જેવી જ અનુભૂતિ અહીંયા થાય છે। બાંકે બિહારી ધામમાં આજે બિહારીજીની બીજી અમે ઉજવી પ્રાગટ્ય દિવસ, પણ બધાને બહુ જ આનંદ આવે, બહુ જ એટલે હૃદયથી બહુ જ આનંદ આવે છે। જેમ વૃંદાવનમાં બધા મનોરથ થાય છે, એમ બોરડી ખાતે આવેલા બાંકે બિહારી ધામમાં પણ બધા જ મનોરથ અહીંયા થાય છે। તો એવો આજે બિહારીજીનો ભવ્ય રથયાત્રાનો ઉત્સવ, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, એ સાથે ભક્તો સાથે દિવ્ય રથયાત્રાનો મહોત્સવ અહીંયા ઉજવાયો।